ધર્મશાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. દર 3 વર્ષે આવતો અધિક માસ આ વર્ષે એટલે કે વિક્રમ સંવત 2082 નો અધિક માસ અધિક જેઠ સુદ એકમથી પ્રારંભ થયો છે. અધિક માસ એ શ્રાવણ માસ મહિના જેટલો જ પવિત્ર ગણાય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન સાંસારિક કાર્યોને બદલે ઈશ્વર ભક્તિ, દાન અને સત્કર્મ કરવાનું વિશેષ મહત્વ છે. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અધિક માસના પ્રથમ દિવસથી જ પંથકની અંદર આવેલા શિવ મંદિરો, ધાર્મિક સ્થળો તેમજ કેટલીક મહિલાઓ દ્વારા કાંઠાગોરની ઘરની અંદર જ સ્થાપના કરીને અધિક માસ દરમિયાન કાંઠાગોરની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ભગવાન પુરુષોત્તમની આરાધના કરી દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. ગોરમાની પૂજા અર્ચના કર્યા બાદ મહિલાઓ સમૂહમાં બેસીને એકબીજાની ટચલી આંગળી પકડીને ગોળાકારે ફેરવીને આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડે અને ગોળ ગોળ માળી ઉઘાડો કમાડરે જેવા પરંપરાગત લોકગીતો અને ભજનો ગાતા હોય છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.